જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં દેશો. તો મિત્રો સવારના ઉઠ્યાની શરૂઆત કરી ખેતરમાંથી. તો જોઈ શકો છો બાજરીમાં પાણી વાળી દીધું હોય એટલે સવારમાં આવી ગયા ખેતરમાં. તો પછી આરામ છે તો એમને મળીએ ઘરે થોડો સમય વાળીએ ત્યારે આપણે તો આવી ગયા હતા ખેતર બાજુ. જોઈ શકો છો તો સામે સાર લેવાનું પણ ચાલુ છે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. હવે થોડા સમય ચારા વાળીએ, કલાક 2 કલાક પછી પણ આપણો પૂરો. પાણી જોઈશું મિત્રો એકદમ જોરદાર આવે. તો ચલો મળીએ થોડા સમય પછી. મારી મિત્રો જોઈ શકો છો એકદમ જોરદાર થઈ ગઈ છે. બસ હવે ટૂંકમાં નીકળી જશે, ત્યારબાદ દણો લેશે. પણ હવે મહિનો 1.5 મહિનો ઊભી રહેશે પછી વાટી દઈશું. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 2 ઓળીઓ જેટલા વાળ્યો ને હવે પપ્પા આવી ગયા પાછા. તો હવે આપણે જઈ રહ્યા ઘરે. તો મિત્રો હજી આ તો ઘણું બધું બાકી જ છે, ખાલી 3 ઓળીઓ પીતા હજુ. તો કંઈ નહીં, ચલો હવે મળીએ ત્યાં ઘરે જઈને. તમે પી ગયા બધું. ફાઇનલી 1 વાગી ગયો છે ને હવે જઈ રહ્યા ક્રિકેટ રમવા માટે. તો બધા રમે રહ્યા. ફોન આવેલો, ચલો આપણે પણ ટાઈમ પાસ કરી આવીએ. અમે કરી હાલ તો બસ નવરા હે, તાપ છે એટલે ટાઈમ પાસ કરવા જઈએ. તો ચલો મળીએ સીધા મેદાને જઈને. એટલે આવી ગયા મેદાનમાં. જોઈએ અહીંયા તો ક્રિકેટ રમવાનું પહેલી શરૂ છે. આપણે બેટિંગમાં આવી ગયા એટલે જઈએ. ભાઈ શંકાની વિકેટ જાય એવું આપણે રમવા જવાનું છે. બોલું છે છક્કા મારીને આવી જાય. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. આવ્યો શંકા છક્કો આવ્યો. શું કહો છો, આપણે રમવા માટે આવી ગયા. ફિલ્ડિંગ આવી ગઈ છે. તો હવે બસ બેટિંગ આવી જાય. અમારે જો શંકરા દડા લાયા એમ થાચ્યા છે એટલા છક્કા આવી રહ્યા છે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. આવશે અલ્પિશા આવ્યો છું. હા બસ ટપો ખાઈ ગયો. વિકેટ ગઈ અમારા અલ્પેશભાઈ. જો મિત્રો ફાઇનલી વાગી ગયા છે, આવી ગયા છે દુકાને. તો ટૂંક જ સમયમાં ઘંટી શરૂ કરવાની છે. દાણ આવી ગયા છે. તો ત્યાં સુધી બસ દુકાને આપી દઈએ. બોલો છે તો બસ હવે ઘંટી શરૂ કરવાની કોણ સમય થઈ ગયો છે. હજુ 2 લેના હે, 2 વગેલા ના આવે તો શરૂ કરી દઈએ. જય શ્રી મહાકાલ. તો ત્યાં સુધી દુકાને બેસ્યું પછી થોડા સમય પછી ઘંટી શરૂ કરીએ. હલાના 2 લેણા આવી કરી દઈએ. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. હાલ તો જો નાનજીભાઈ મારા માવો બનાવી રહ્યા છે. મજા થઈ ગયો ને હવે આપણે હવે શાકભાજી લેવા જવું હોય. તો નાનજીભાઈ લેવા આવ્યા છે, ફળી વાળવા જવું હોય. થોડા સમય પછી જો સાંજે આવશે લેવા. સાંજ જઈએ. હજુ સુધી કોઈ ગ્રાહક આવ્યું નથી, બેઠા રાજે. ત્યાં લેણ આવે છે. હવે ઘંટી શરૂ કરી દઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી ગ્રાહક આવી ગયો ફળી વાળવા. આપણે બનાવી ગયા ખેતરમાં. તો ફટાફટ ફળી વાણી દઈએ. તો આ જોઈ છે વાત તો કોઈ એટલો ગાર છે નહીં. દેશી છે પણ દેશી કાલે પહેલાં વાણી દઈશું, કારણ કે કાલ તો સુર વેચી દઈશું. એમ તો આવ્યો જોરદાર, જોઈ શકો. કાલે સુરી આપી દઈએ. આ બધું જોરદાર આવે. ચોપડો જોઈ જાય જો હવે
પપ્પાને વેણવાનું ચાલુ જ રહ્યા છે, વેડી રહ્યા આપણે પણ વેણાવીએ. ચોપડોમાં આપે હજુ 2 દિવસ પછી આવશે જ, જોઈ શકો છો. ચોપડો હજુ આપે ચોક છે પણ એને રાય બને તો આજકાલ વેચી જાય આજ જ ગ્રાહકોને. 2-3 જણ વેણા છે, ઘણો વેણા છે નહીં, 1.5-2 કિલો જેવો નીકળે છે ને. કારણ કે રોજે વેણીએ છીએ હમણાંથી. તો ભીંડા જોઈ શકો, ભીંડા જોરદાર સાઈઝમાં થયા છે. મિત્રો અને ભીંડાને ફૂલ પણ આવવા માંડ્યું છે, જોઈ શકો. લાગે છે કે પહેલાંના 5-10 દિવસ પછી ભીંડા પણ આવવા માંડશે. તો ચલો મિત્રો ફટાફટ ગવાર વેણી દઈએ, કારણ કે ગ્રાહક ઊભા છે. 2 ગ્રાહક આવ્યા છે તો ફટાફટ વેણીને આપી દઈએ. તો ચલો આપણે પણ વેળાવીએ. હવે મળીએ થોડા સમય પછી દુકાને પણ બેસવું પડશે, એટલે ચલો હવે મળીએ સીધા દુકાને જઈને. મિત્રો ફાઇનલી 5:30 વાગી ગયા છે અને આવી ગયા છે દુકાને. તો ઘંટી ચાલુ છે હાલ તો. લીધો પણ 6:30 વાગે સુધી હેડજે ત્યાં નાખશે લાગી. તો પછી ત્યાંથી બધું અહીંયા છે તો કોઈ નહીં. ચલો મિત્રો હાલે ગ્રાહકની રાહ જોઈને બેસીએ દુકાને. બસ આમ તો દુકાને બેસીએ છીએ. ગ્રાહક તો આવશે. ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી જોઈ શકો છો ઘંટી બંધ કરી દીધી છે. વાગી ગયા છે 6:30. 6:40 થઈ છે. હવે દાણા પણ અંદર મૂકવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે હવે ગ્રાહક આવશે તો અંદરથી આપી દઈશું. દળવાના બધા આમ તો દળી દીધા છે. અમારે જો મથુરકા દૂધ પર આવીને આવી ગયા. તો હવે દુકાને બસ દેવાનો સમય થયો, હવે તો બેસ્યું લગભગ 8-8 સુધી બેસ્યું. તો ચલો ત્યાં સુધી ગ્રાહકની રાહ જોઈને બેસીએ. મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી દુકાનને ઘંટી ઉઠાવવાનો સમય થઈ ગયો છે, વાગ્યા છે 9. તો હવે ઘરે જઈએ, કારણ કે જમવાનું હવે જ છે. તો દુકાનને ઘંટી ઉઠાવવાની શરૂઆત કરી દીધી. દુકાનનું શટર તો બંધ કરી પણ દીધું છે. હવે એ કરે એના તો બસ તો કમ્પ્લેટ અંદર મૂકી દીધું છે. તો હવે પહેલાં લઈ જઈશું. જય શ્રી મહાકાલ. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.